નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય વેદના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ પર એક ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। જુદી જુદી 36 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટર, લાઇબ્રેરિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે 36 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। આ સંપૂર્ણ નોટિફિકેશન જોવા માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફૂલ નોટિફિકેશન જોઈ શકો છો। તો ચાલો મિત્રો આ ભરતીની આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો આ ભરતીની વાત કરીએ તો ટોટલ 71 જગ્યા પર બિન શૈક્ષણિક જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં ગ્રુપ એની અંદર સિસ્ટમ મેનેજર, ઓડિટર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, ગ્રુપ બીની અંદર આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, સિક્યુરિટી ઓફિસર, સિસ્ટમ પ્રોગ્રામર અને ગ્રુપ સીની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ક્લાર્કની વિવિધ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો ગ્રુપ એની અંદર 67,700થી 2,09,200, ગ્રુપ બીની અંદર 53,100થી 1,67,800 અને ગ્રુપ સીની અંદર 26,000થી 49,600 રૂપિયા તમને 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે। આગળ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પદ મુજબ અલગ અલગ સ્નાતક, અનુસ્નાતક, પીએચડી વગેરે પોસ્ટ પર અલગ અલગ લાયકાત માગવામાં આવેલી છે, જે તમે સંપૂર્ણ નોટિફિકેશનમાં આપણી ટેલિગ્રામ ચેનલ પરથી જોઈ શકશો। ટેકનિકલ જ્ઞાન માટે કમ્પ્યુટર જ્ઞાન એટલે કે તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ। ભાષાકીય કૌશલ્ય માટે ગુજરાતી અને હિન્દી ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ। મિત્રો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે તેમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી ફી ચૂકવી તમે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી તમે આમાં અરજી કરી શકો છો। તેની તમારે હાર્ડ કોપી તમારી પાસે સેવ કરીને રાખવાની રહેશે। આગળ મિત્રો ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી ઉમેદવારો માટે 1,000 રૂપિયા ફી અને SC, ST, SCBC, EWS, PWBD ઉમેદવારોને 750 રૂપિયા આમાં તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। મિત્રો આ ભરતીમાં અરજી શરૂ થવાની તારીખની વાત કરીએ તો 22/12/2025થી અરજી શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી છેલ્લી તારીખ છે 11/1/2026। આમાં તમે છેલ્લે ફોર્મ ભરી શકશો। ફોર્મની હાર્ડ કોપી તમારે 16/1/2026 જમા કરાવવાની છેલ્લી તારીખ છે। તો મિત્રો આ ભરતીમાં તમે અરજી કરવા માંગતા હોય તો અત્યારે www.saurashtrauniversity.ac.in પર જઈ તમે આમાં અરજી કરી શકો છો। તો મિત્રો આ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી ભરતીની જાહેરાત। આવી જ અવનવી ભરતીની જાહેરાત માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।